જસરા હત્યાકાંડનો પિતા પુત્રએ રચ્યો હત્યાનો ષડયંત્ર। જસરા ગામના ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો। આરોપીઓ પિતા પુત્ર મામા અને ઠાકોર ભુવાજીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી। લાખણી તાલુકાના દંપતી હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં બનાસકાંઠા પોલીસે ઉકેલ્યો। 16 જૂને ખેતરમાં રહેતા સ્ટેટ સેલ્ફ મોનિટર પીઆઈ એવી પટેલના માતા હોસીબેન અને પિતા વરદાજીની કરાઈ હતી ક્રૂર હત્યા, જેમાં હત્યા કરી 2.5 લાખની લૂંટ કરી હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ બાજુ વહેલી સવારે હત્યાની જાણ થતા સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો, જેમાં ક્રૂર હત્યાને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી, જેનો ભેદ ઉકેલવા બનાસકાંઠા પોલીસ ઘાતક હત્યાકાંડના લઈને રોકેટની જેમ ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શક હેઠળ 80 જેટલી સીસીટીવી ફૂટેજ અને 150 થી 160 જેટલા લોકોની પૂછપરછ તેમજ હ્યુમન સોર્સ ટેકનિકલના આધારે 4 આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે, જેમાં આરોપીઓ પુત્ર સુરેશભાઈ સામળભાઈ પટેલ, પિતા સામળભાઈ પટેલ, ઉમાબાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે। વધુમાં જાણીએ। જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, સામળભાઈ પટેલ, ઉમાબાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે। અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે। આ બ્લેક માન્યતાને તે પોતાના શરીરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે, સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે। ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે। આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે, તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે। આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે। એના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી। જે બિલકુલ અમે જે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે જે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ નહોતું? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે। જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે, તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ